સુરત શહેરની ટ્રાફિક પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના સ્કોચ એવોર્ડ માટે તેમને નામાંકન કર્યું છે। ત્યારે શહેરીજનોને વોટ કરવાની અપીલ સુરત શહેરના ટ્રાફિક ડીસીપીએ કરી છે। સુરત શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે સતત કાર્યરત સુરત શહેરની ટ્રાફિક પોલીસની કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે। સ્કોચ એવોર્ડ એ દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાતો એવોર્ડ છે, જે સરકારી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિભાગોને સોંપવામાં આવે છે। સુરત ટ્રાફિક પોલીસે આખા વર્ષ દરમિયાન કરેલી કામગીરીને જ્યુરી સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। આ એવોર્ડ જીતીને સુરતનું ગૌરવ વધારવા માટે હવે જનતાના સહયોગની જરૂર છે। ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા દ્વારા એક વિડીયો સંદેશ મારફતે સુરતવાસીઓને વોટિંગ કરવા માટે અપીલ કરી છે। ઓનલાઈન લિંક પર જઈ સુરત શહેર માટે વોટિંગ કરવાની અપીલ કરવામાં આવી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્કોચ એવોર્ડમાં ઉમેદવારી નોંધવામાં આવેલી છે। સ્કોચ એવોર્ડ એક એવો એવોર્ડ છે કે જેમાં ભારત દેશમાંથી જે સરકારી ક્ષેત્રમાં કામ કરતા હોય, જે તમામ સરકારી વિભાગો છે, પોતાની સારી કામગીરી એમાં ઉમેદવારી માટે નોંધાવતા હોય છે। જે અંતર્ગત આપણે પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન જે સારી કામગીરી કરી છે એને ત્યાં પ્રદર્શિત કરેલી હતી અને જે જ્યુરી દ્વારા એને ખૂબ સારો પ્રતિભાવ મળેલો છે। અને હાલમાં હવે સુરત શહેર ટ્રાફિક પોલીસે વિજેતા બનવા માટે આપ બધાના સહકારની જરૂરિયાત છે। આપ આ જે લિંક છે 4 તારીખથી 6 તારીખ સુધી આ લિંક ખુલ્લી રહેનાર છે। 6 તારીખે સાંજે 7 વાગે લિંક બંધ થઈ જશે, જેથી વધુમાં વધુ સુરતવાસીઓ અમારી આ લિંકમાં મત આપીને સુરત શહેર ટ્રાફિક પોલીસને વિજય બનવા માટે અમે અપીલ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।